સો હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. હવે અત્યારે વાડી આવ્યા હતા આપણે ડેલાને હાકળ ખોવાઈ ગઈ એટલે વાડી આવ્યા હતા. નવી હાકળ લઈને આવ્યા ભાઈ. જો પછી હાકળ ખોવાઈ ગઈ. એ કોઈક છોકરા રમતું રમતું લઈ જાય છે. નવી હાકળ લેતા આવ્યા હતા. હાકળ તો પછી ગોતવાની કોશિશ કરી કે જડી નહીં. મેં કીધું ભાઈ નવી હાકળ લાવ્યા છે તો તાળું મારી દેવી. તાળું બતાવું તમને. તાળાની સાવી કોક લઈ ગયું. જો તાળું એમ નામ પીડ્યું. હાકળ નવી લઈને આવ્યા તો ભાઈ તાળાની સાવી કોક લઈ ગયું. ક્યાં જવું ભાઈ આમાં? શું ભાઈ અમારે રહેવું જ નહીં અહીંયા. હાકળ તો ભાઈ જડી ગઈ. જો પડી આમાં જ દઈને મોટા આવે. ડેલો સરખો ગઈ પેલા હાકળ મૂકતા હું. ચાલો હાકળ મૂકી દેવી હવે. એ ગઈ. વરસાદ ભાઈ બહુ સારો પડી ગયો. રાતે વાવણી કઈ નાખી છે. જો ભાઈ આ છે અમારું હાથી ઘાસ. હવે તમને નવું હાથી ઘાસ આવ્યું નહીં તમને બતાવું આગળ જઈને. પણ ગારો બહુ થઈ ગયો છે. અને બધા ભૂંગળા આપણે અહીંયા મૂકી દીધા. જો તકલીફ ન પડે એટલે ભૂંગળા બધા અહીંયા મૂકી દીધા. 500 રૂપિયાનું એક ભૂંગળું છે. સોરી ન થઈ જાય એટલે મૂકી દીધા. આ એક હાથી ઘાસનું એક થોડું બળી ગયું ભાઈ. ઊભું બળી ગયું. આ એક જ બળી ગયું. એટલું બધું ના એક જ બળી ગયું. હું અડી ગયું કંઈ ખબર ના રહી. દવા બવા છંટાઈ ગઈ લાગે એમાં. હવે શેક કરવી ભાઈ. આપણું નવું હાથી ઘાસ તમને બતાવો હાલો. ભાઈ હાથી ઘાસ ફૂટ્યું તો જો એક નંબર. આ વરસાદના લીધે ફૂટ્યું એટલે બહુ મસ્તીનું ફૂટ્યું છે. જો ભાઈ અહીંયા આપણું હાથી ઘાસ સોંપ્યું છે. પાછળના વ્લોગમાં તમે જોયું છે કે આપણે સાહ કરીને હાથી ઘાસ સોંપ્યા હતા. હાથી ઘાસ સોંપ્યું હતું. સોરી. અહીંયા બધું ઉગવાય મળ્યું છે. કેટલું બધું અહીંથી લઈને કે ઠેઠ વાં સુધી સોંપી દીધું. આ બાજુ ભાઈ હાથી ઘાસ બહુ ફૂટ્યું. અહીંથી લઈને બહુ ફૂટી ગયું મસ્તીનું. એક સાઈડ ફૂટે તો એક સાઈડ ન ફૂટેલું હોય પણ એ ઉગી જાય ધીમે ધીમે. તો અહીંયા આમ છે. હવે ખાલી જાહેર શેક કરવાની છે. હવે નીકળી ગયા નહીં. નીકળી તો ગયા હોય. શેક કરી લેવી તો. હા હા હા. પહેલી વાર ભાઈ સાહમાં જાહેર નાખી ખાલી ટ્રાય કરવા માટે. તો બધી સાઈડ નીકળી ગઈ ઠેઠથી ઠેઠ સુધી. આ ખાલી શેક કરવા હાટું નાખી હતી. હવે અહીંયા કેવડું મોટું થઈ ગયું હાથી ઘાસ ઘડીકમાં છે ને બાકી. કોક જગ્યાએ બહુ ગણ કરી ગયો હાથી ઘાસનું. જો હાથી ઘાસ જો કેટલું ઊંચું. આમ જો આ ઠુમડા પડે એ જો ખાલી. હા 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 હા. બધા ધીમો ધીમો વરસાદ શરૂ છે. આ ખાલી એક દાંડલી નાખેલી હોય અને એમાંથી જો કેટલું થૂમડું મોટું છે. જો અવડું મોટું થૂમડું થાય. આ ખાલી ભાઈ પાંચ થૂમડા વાઢ્યા હોય ને તો ટેમ્પો ભરાઈ જાય. સકડો આખો ભરાઈ જાય. બોલો એટલું હાથી ઘાસ થાય. પાળ્યું તો 2-3 દીમાં ખૂટે. આપણે ભેહું વધારે હોય તો. એટલે ભાઈ આપણે કરવું હોય ને તો હાથી ઘાસ કરાય નિરાવમાં. ઉત્તમમાં ઉત્તમ. વાઢ્યા જ કરે. જેમ પાણી પાવે એમ વધારે વાઢ આવે. જેમ પાણી પાવે એમ વધારે વાઢ. અત્યારે ચોમાસું છે ને એટલે એને ફૂલ વધારે આવે. મજા આવે. એટલે જ ભાઈ જો અહીંથી લઈને ઠેઠ ઓલા સુધી આપણે હાથી ઘાસ જ કઈ નાખ્યું. ધીમે धीमे बारिश शुरू हो गई है. खटिया को हमको घर पे लेके जाने का है. हाकड़ इधर डाल दिया है मैंने. क्या डाला? इधर है पावा. हिंदी में वो लोग बनाएगा. अभी इधर बैठ जाता है मैं. तो चलो गाइस अभी चलते हैं घर पे सीधा. भाई गाड़ी चलाएंगा. फाइनली दोस्तों ઘરે આવી ગયા છે. પાછળના વ્લોગમાં તમે જોયું છે કે આપણે ભેં વેચી નાખી. ભેં ભાઈ પાછી આવી ગઈ છે. તો આજ ભેં આપણે વેચીથી પાછી આવી ગઈ ને દોવા ન દીધું એટલે લઈએ નાખી પાછી. કે મારે 2 આંસોમાં દૂધ ઓછું આવ્યું ને કાંક વગેરે દૂધ ન આવ્યું ને એમ કર્યું એટલે આપણે કીધું કે આવવા જાઓ તમ તારે પાછી. તમ તારે ભલે મોકલાઈ દીધી પાછી. બીજું કંઈ વધારે કંઈ કેવું નથી મારે. અત્યારે ભાઈ ભેહું નિરાવ કહી દીધો છે કમ્પ્લીટ. બીજું ભેહું અત્યારે ભાઈ ફરી વાર વાડી આવી ગયા. રીંગણીના સોડવા શોખ આવ્યા છે. બોલા પણ કાંઈક સોંપી દઈએ આપણે. થઈ ગયા પડી છે ખાલી થોડેક. તો એક ભાઈ કે લઈ જાઓ તો આપણે સોંપી છે. પહેલી વાર જિંદગીમાં રીંગણીના સોડવા વાડીમાં સોંપી છે. ટ્રાય કરવી છે યાર વાડીમાં સોંપી. એવા થાય ટ્રાય કરીશું. ફાઇનલી ભાઈ અહીંયા બધા રોપડા નાખી દીધા છે. ઠેઠથી લઈને ઠેઠ સુધી નાખી દીધા છે. બહુ ઝાઝા એવા રોપડા હતા નાખી દીધા છે. હવે ગણી લેવી કેટલા હશે. 20-30 છે ઘણું. અત્યારે મિત્રો અમારા ગામના તળાવમાં જોવા આવ્યા હતા. કીધું પાણી આવ્યું. જેવું તેવું પાણી આવ્યું છે. પાણી હેઠે નીકળે. ફીણના ફોહા વળી ગયા. રોજ અહીંથી પાણી આવે ભાઈ. બીજું તળાવ જોવા આવ્યા ના તો ગાર્ડર હતા. ના હેઠે ના ઉતારી એલા અરે હેઠે ઉતારી દીધી ભાઈ. એ લ્યો આ તો તળાવ અંદર ગાડી ઉતારી દીધી. વાહ ભાઈ તળાવની અંદર પણ બ્રેક નહીં ના રાખે. આપણા ભાઈ બધા ગાઢ સારા છે. ગાઢ સરવાનું કાંઈ ના. હું નાખ્યું ઓલા હું કહેવાય લોદર નાખ્યા. પાલો નાખ્યો ભાઈ. અત્યારે સારું નાખ્યું છે. આ ભાઈ ના છે ગોળના.
મોટા મોટા ભાઈ ખાડા પડી ગયેલા છે. ટાઈસ લઈ જા નગરી આમે જે ટ્રેક્ટર વાળાએ ધંધો કર્યો ટાઈસ નો. ટ્રેક્ટર વાળા જીસીબી વાળાએ ખાડો કર્યો તો જો આ ખાડો કર્યો તો ખાલી આ ખાડો આમ જો આ ખાડામાં મિત્રો હું કેવું કેટલું પાણી આ વખતે હમાય તળાવમાં 2 ગુણું પાણી વધારે હમાય ને. હા ભેહું ડૂબી જાય ભાઈ. અમારે ભેહું લાવી હોય તો ભેહું ડૂબી જાય એટલું ઊંડું કરી નાખ્યું. ઓલા ગાઢ ને ભાઈ આ લોદર નાખવા જાય છે ને આ ગાઢ રાયડું નાખવા મળ્યા. આને ન નાખવાના હતા આના એ નાખવાના છે ભાઈ. એટલે ઓલા પડી ન જાય તો અહીંયા ઠેઠ ચડી ગયા હેઠળ ખાડામાં ન આવ્યા જાય. પૂછ્યા છે ભાઈ ગાડર ને ભેળ ન મળી. હાલો આપણે રિયા જઈએ. હવે ક્યાં જવાનું છે? ઓલો ખાડો જોવા જવું. ઓલો ખાડો જોવા જઈએ ભાઈ. ગાડી ભાઈ હવે વાળ છે. આ ખાડો ભરાઈ જાય એટલે ફાયદો છે ભાઈ આપણે તો વધારે. આપણે પાણી ખૂટી ગયું એટલે અહીંયા જીગર્યું મશીન સીધું આવશે. અહીંથી લાઈનું રાહ છે આપણી વાડી આપણી ભાઈ ધોમ લાઈનું પડે. આ ભેંસનો કિલો ભાઈ અહીંયા હતો ને આ ભેંસનો કિલો અહીંયા હતો. બે ને અડલા બદલી કરી નાખ્યા. આ ભેંસને તો ગમતું નથી. રાયડું નાખવા મળ્યું. આને વધારે મજા આવી ગઈ. હેઠે કુવળ નાખી દીધું એટલે આ રાયડું નાખવા મળ્યું. તો અત્યારે ભાઈ દોવાનો ટાઈમ થઈ ગયો છે. પાડી છોડી મૂકી છે. હાથમાં લઈ લીધી ભાઈ સોનાની ડોલ. પિત્તળની છે લઈ લીધી ડોલ. આપણે પિત્તળની ડોલમાં દઈએ આપણે. પાડી ધાવે છે. પાડી પારખો મૂકી દે. થોડુંક પાડીને ધવરાવીને અહીં બાંધી દેવું એટલે ભેંસ ભેગી ખાણી ખાય ઉજરી જાય. લઈ ગયા હતા ભેંસ વેચી દીધી નથી પાછી એવી. પારખો ને મૂક્યો. પારખો મૂકવાનો બાકી છે. આપણે પછી આને દોહવા આપણે આનું મિલ્કિંગ આપણે કરવી છે ભાઈ. હવે ભાઈ પારખો મૂકી જાય એટલે લઈ લેવાય અહીંયા. अब तुम्हारा भाई मिल्किंग करेगा પણ એક આયસે કઈ થાય નહીં. આ તો 2-3 શેડી ફોડ લઈએ આપણે. હાલો મિલ્કિંગ કરી લઈએ ફટાફટ. અત્યારે ભાઈ આપણી બધી ભેંસોનું ભાઈ મિલ્કિંગ થઈ ગયું છે કમ્પ્લીટ. અને ભાઈ હવે આપણે દૂધ ભરવા જવાનું છે. આ ભેંસને રો ભાઈ ખોજી ગયું એટલું હોય ગયું. અહીંયા સુઈ હતું ભાઈ એટલું ઓછું હતું. અને પછી આપણે ડૉક્ટર ડેરીને ડૉક્ટર બોલાવીને કરાવી દાદા એટલું આમાં ટ્યુબ બહુ સોપડ છે એટલે આ બધું રિકવર થઈ જાય હતું. એવું થઈ જાય કમ્પ્લીટ થઈ જાય રિકવર થઈ જાય પહેલાં જેવું. અત્યારે આપણે સકડો લઈને દૂધ ભરવા જવાનું છે. અત્યારે આપણે ભેંસનું ગાનું દૂધ સકડો લઈને અત્યારે ભાઈ દૂધ કમ્પ્લીટ કરી લીધું છે. અને ટેમ્પો શરૂ કરી દીધો. સીટ ઉપર ભાઈ અત્યારે આપણે કોથળી મૂકી દીધી. કોથળી મૂકી સીટ પેલી ગયેલી છે. આપણો મિત્ર હારે આવવાનો છે. દૂધ પકડીને બેસી જઈએ. अब ड्राइविंग तुम्हारा भाई करेगा. फाइनली भाई डेरी पहुंच थी दूध उतार लेवी. आ एक बवणो बांधવો પડે ઢોળાઈ જાય ખોટો એટલે સોડી લેવી પેલા. આને આપણે દૂધ લઈને ડાયરેક્ટ પી દેવી. ચાલો ગાય હવે દૂધ ભરી લેવી પેલા. વસા ફેટની વાહ ભાઈ આપણે ભરીને આપણે વસા જ ફેટ આવે. કેટલા ફેટ આવે છે સંધુભાઈ? હાસું કહી જો હાલો. હે આ 15 કે ને એના 15 ને અડધા આપે ને ખાલી હાથ આપે ને તોય ઘણું. હાથ તેમ તો આવી જાય. કેટલા આવશે? 8 આવશે. 8 ની રેન્જમાં આવશે ભાઈ. 7 ને 2 આવ્યા ભાઈ. જો 15 કે 7 ને 2 આપે. કેમ દૂધ ભરવું ભાઈ? અહીંયા ભાવ ના પડતો. ગટરમાં રેડવાનું છે કાંઈ એટલે જ ભાઈ આપણે ગ્રાહકમાં ભર્યું. આવા ફેટ ના આપતા તો ખાલી 7 ને 3 જ આવ્યા. આપણા ભાઈ સંધુભાઈ વાહે જ નમાઈ દીધું ડાયરેક્ટ. બેઠા બેઠા કઈ કામ ધંધો ના ફેટ નો આપે પછી હું હાલો ગાના દૂધ ના કાઢી લો. ગાના દૂધ ના આપણે ભાઈ 4 થી 5 ની એવરેજ છે. કીધું હતું ને ભાઈ 4 ફેટ આવશે એટલે 4 જ આવે. ગાના દાને આમ મશીન ડેબીને રાખેલું છે. આ ઓછા નથી હવે દૂધ નહીં દઈને આપણે ભાઈ ડેરી વાળા ભાઈ ની ભેંસનો વિડીયો ઉતારવાનો છે. કઈ દી ઉતારવો? 2.5 લાખની ભેંસ છે આપણી પાસે. 2.5 લાખની. હવે વિડીયો કઈ દી ઉતારવો? 2.5